આપણે બધાને ખૂબ બળની વાતો કરી છે. સંકલ્પ પણ બહુ દ્રઢ કરાયો છે કે કોઈ પણ ભોગે ને કોઈ પણ રીતે બૈરા છોકરાને રાજી કરી દેવા છે. નિશાન આપણે એ જ રાખવાનું કહ્યું ને. કયું નિશાન? મેવાડા. હા, મહારાજની વાત કરીને પહેલેથી વાત કરતો નથી. જે વાત કરી ક્રમ પ્રમાણે કરવી. પછી સીધું બાણ આમ મારવું એટલે કહેવાનું શું કે આપણો એ વાત છે આપણા જીવમાં દ્રઢ થાય તો બધું કાર્ય થઈ જાય. કારણ કે એ જો ના હોય તો પછી થાય નહીં. જગતમાં પણ આપણે કંઈ આ પ્રમાણે કરવું છે એક આ જગતના મને રાજી કરવા હોય તો કેટલું બધું ભોગ આપવો પડે, કેટલું બધું આપણે એની પછવાડે એ કરવું પડે કે ભાઈ એક જગતનો એક માણસ, સામાન્ય માણસ છે, આ લોકનો માણસ છે, તો એને રાજી કરવા માટે કેટલી રીતની આપણે બધી ભોગ આપીએ છીએ. આ તો ભગવાન સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ, એમને આપણે રાજી કરવા છે. ક્યાં અક્ષરધામ અને ક્યાં આપણે, ક્યાં રાજા ભોજ ને ક્યાં કાંકો તેલી, એમ શ્રીજી મહારાજને એમને આપણે મળવું હોય તો કંઈ મળી શકાય ખરું. પણ એ ભગવાન દયા કરીને આપણા જેવા થઈને આવ્યા અને પાછા એવા જોગી મહારાજ જેવા ગુરુ, એ દ્વારા આપણને સંપૂર્ણ એની પ્રાપ્તિ થઈ. એ અહોભાવ જો આપણી અંદર આવે તો પછી આપણે એક જ સંકલ્પ થાય કે એમને રાજી કરવા છે. વ્યવહારમાં છે એટલે વ્યવહારનું કાર્ય કરવું છે, એનું ના નથી, પણ રાજી કોને કરવા છે એ ધ્યેય આપણે હોય તો પછી ગમે તે પ્રસંગોમાં આપણે સ્વાભાવિક રીતે આ કાર્યમાં આપણને વાંધો આવે નહીં. કાર્ય કરવાની અંદર વિઘ્નો છે, આપણે મુશ્કેલીઓ પણ છે, કારણ કે સંસાર વ્યવહારમાં છે એટલે મુશ્કેલીઓ તો છે જ, પણ છતાં એ બધી મુશ્કેલીઓને વેઠીને આજે તમે કાર્ય કરો છો. કેટલાને અનુકૂળ નથી, કેટલાને સગવડ નથી, કેટલાકને બધી રીતની મુશ્કેલી નોકરીની હોય, ધંધાની હોય, પણ છતાં આ એક કરવું છે તો ઉત્સાહથી થાય છે. પણ એવો એક કાયમ ઉત્સાહ રહેવો જોઈએ આપણે. આ એક સમય પૂરતો નથી, જેમ દૂધનો ઉભરો આવે ને પાછો બેસી જાય એવું નથી. એટલે આવા જ્યારે પ્રસંગ હોય ત્યારે આપણને બધો ઉત્સાહ ખૂબ આવી જાય. મહિના પૂરતો, 2 મહિના પૂરતો, એટલા પૂરતો આવી જાય. આ તો આખું લાઈફ, જીવન સુધી. જોગીમાનો ઉભરો બેઠો ખરો ઝાંસીમાનો. આપણે જુઓ એ બધા જે નંદ સાધુ આગળના આપણા હરિભક્તો છે એમનો ઉભરો બેઠો નથી. મહારાજને જે રંગ ચડ્યો એ ચડ્યો. એમાં પછી ગમે તે પ્રસંગોમાં પણ એટલા જ ઉત્સાહ, એટલા જ ઉમંગ, ગમે ત્યારે ગમે તે કાર્ય હોય તો પણ એમાં કોઈ દરો મન પાછું પડ્યું નથી. એટલે એવું ને એવું શ્રીજી મહારાજ જેમ કહ્યું કે આ સુખ સ્વામી આવ્યા છે, મારા સાથે સુખ સ્વામી જે લખવાનું કામ કરતા, એ સુખ સ્વામી કે છે અમારી સાથે જ્યારથી આવ્યા છે ત્યારથી ચડતો રંગ ઉતરે જ નહીં રંગ. મહારાજના ભેગા રહેતા, મહારાજનું જ કાર્ય કરતા, બીજું તું ભેગા રહી એટલે પછી મહિમા રહે નહીં. અતિ પરિચય હતા વજ્ઞા ભવે, ગુણા ત્યાં સ્વામી ભેગા રહીને મહિમા સમજવો એ મોટી ગાંઠી છે. દૂર દૂરથી કાગળ લખીએ, અમેરિકાથી હોય ને કે મેવાવાળા મને બહુ પ્રેમ તમારી સાથે એ છે ને આપણે આમ છે ને પેલો અહીંથી તમે મોટા 3-4 કાગળ લખો, પેલો ત્યાંથી 4-5 કાગળ, 2 ભાઈ જ હોય, હગા ભાઈ હોય કે મિત્ર હોય, પણ ભેગા થાય ત્યાર પછી છેટા થાય. પછી તું ભાઈ આ તારું તું કામ સંભાળાય, મારી જોડે નહીં ફાવે તને. એટલે શું ભેગા રહીએ ત્યારે મહિમા ઓછો સમજાય. એમ ગુણાત સુખ સ્વામી છે, મહારાજ ભેગા રહ્યા, પણ મહારાજે પોતે કહ્યું કે ચડતો નગર શું કે ભેગા રહેતા હોય તો સ્વભાવ ગમે નહીં, ક્રિયા ગમે નહીં, ઘણા પ્રશ્નો ઊભા થઈએ. એટલે જરા મન પાછું પડે કે આપણે કહીએ છીએ એમ મહારાજ તો કંઈ કરતા નથી, મહારાજ તો બધી જુદી વાત કરે. એટલે એવા બધા પ્રસંગોની અંદર મનુષ્ય ભાવ આપણને આવી જાય અને ચડતો રંગ હોય તો ઉતરી જાય. પણ સુખ સ્વામીને ઉતર્યો નથી, 500 સંતોને ઉતર્યો નથી. એમ આપણે પણ એવો જ રંગ ચાલુ રાખવાનું. આ ઉભરો ચડે ને બેસી જાય એવું નહીં કે ચાલો આ થોડા દાડા આપણે બધું થઈ જાય ને પછી પાછું નહીં. આપણે કાયમ કરવાનું છે. કારણ કે સંસારનું કાર્ય જેમ આપણે જિંદગી સુધી કરીએ છીએ, એમાં ભગવાનનું કાર્ય જોગી મારે કે આપણે ભગવાનની નોકરી છે એ પણ આપણે જીવનભર. આ નોકરી તો આપણે રિટાયર થઈશું કદાચ 60 વર્ષ થાય, 58 વર્ષ થાય. હું તો રિટાયર છે જ નહીં. કારણ કે આપણા આત્માનું કલ્યાણ મોટા પુરુષને રાજી કરવાના છે, તો આપણે જ્યાં સુધી છે ત્યાં સુધી કરવાનું છે. એટલે એમ હિંમતે નથી હારવાની. ચાલો હવે આપણે ક્યાં જિંદગી સુધી ચાલું કેમ થશે કે નહીં થાય એ વિચાર નથી કરવાનો. કરાવનાર એ છે, બળ એમને આપ્યું છે. આપણે સંકલ્પ સારો રાખવાનો. જે ડૉક્ટર સ્વામીએ કહ્યું કે આપણે એમને રાજી જ કરવા છે, એમને આ રીતે આપણે પ્રસન્ન કરવા છે, એવી જે ભાવના છે એ ભાવના છે બધું અનુકૂળ ભગવાન કરી આપશે. એમાં કોઈ જાતનો વાંધો આવે નહીં અને મુશ્કેલી પણ ના આવે. પણ સ્વામી કે પેલું જે મોરા વિચાર પછી થઈ જાય તો પછી આપણો ઉત્સાહ પણ ભાંગી પડે. એટલે આમાં ઉત્સાહ ન થાય, ઉત્સાહ ન ભાગે અને ઉત્સાહ કાયમ ને કાયમ ચડતો જેને રંગ કહીએ છીએ
એવો આપણે કાયમ માટે રહે. કારણ કે ધીરે ધીરે પણ એવો ઉત્સાહ રહે કે આપણું જે કાર્ય તમારું છે અને કાર્ય છે એ આપણે સામાન્ય છે પણ બહુ મોટું છે કે આ જીવને ભગવાનને માર્ગે ચડાવીને સારા માર્ગે ચડાવવા એક મોટી સેવા છે. તો એવા હજારો માણસો એ માર્ગે ચડશે એટલે દેખાય સામાન્ય છે પણ આમ મોટું કાર્ય. એટલે આ કંઈ જેવી તે સામાન્ય વસ્તુ નથી. અનંત જીવ ભગવાનને માર્ગે ચાલે અને એ લઈને સંકલ્પ શ્રીજી મહારાજ આવ્યા છે. એમાં આપણે તો સેવા જ કરવાની, આપણે એની અંદર ટેકા જ દેવાના છે. મોટું ઉપાડ્યો છે પર્વત એમને ભગવાને જ ઉપાડ્યો હતો, પેલા ગોવાળિયાએ ટેકા ધર્યા છે. એમાં શ્રીજી મહારાજ, ગુરુનાથ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ એ બહુ મોટો સંકલ્પ લઈને આવ્યા છે. અનંત જીવને ભગવાન અક્ષરધામમાં એમને પહોંચે એવો સંકલ્પ લઈને આવ્યા છે. કેટલી બધી મનવારો ભરવાની પણ વાત કરી છે. હવે એ તો એ સંકલ્પ લઈને આવ્યા છે ને એ કરવાના છે, ઉપાડ્યું છે એમને, પણ એની અંદર આપણી ભક્તિ થઈ જાય, આપણો ટેકો થઈ જાય. એટલે આપણે જે કંઈ થોડું ઘણું કરીએ છીએ એ બહુ માનીને આપણી ભક્તિ માનીને આપણું કાર્ય થઈ જાય. એટલે આ જન્મે આપણું પૂરું થઈ જાય. કે આપણે હજારો જન્મ ધર્યા છે, લાખો જન્મ ધર્યા છે, અનંત જન્મ ધર્યા છે અને પાછા અનંત જન્મ જઈએ. પણ આ વખતે એવું એક કામ આપણાથી થઈ જાય કે આ બાળકોનું જ કામ છે. આપણે જ્યાં બાળકોનું શું કામ, બાળકોનું કામ મહાન થાય કે ભગવાન રાજી થાય. બાળકોની તમે સેવા કરો છો એમાંથી રાજી કોણ થાય છે? ભગવાન. એ થાય કે ના થાય? બાળક છે તમે લઈને આવો, અમે એને પ્રસાદી આપીએ, તમે રાજી થાવ કે ના થાય? એનો બાપ રાજી થઈ જાય. વિછી થાય તો વિછી થઈ જાય કે મારા બાળકને બાપ સ્વામી સાધુ બહુ સારા, હા ખરેખર બહુ સારું થઈ ને. જો છોકરાને આપીએ પ્રસાદી રાજી થાય બાપ એનો. એમ આપણે આ એક બાળકની સેવા કરીને રાજી કોણ થાય? ભગવાન. શ્રીજી મહારાજ રાજી થઈ ને. એટલે કહેવાનું શું છે કે સામાન્ય વસ્તુ છે પણ ભગવાનનો રાજીપો થઈ જાય એ બહુ મોટી વાત છે ને. એ રાજીપો કોઈ દાડો મળે ખરો? પણ એ રાજીપો આપણે આવી એક બાળકની સેવા કરીએ એમાંથી આ યોગીમાના સંકલ્પમાં આપણે ભળ્યા તો એ પણ રાજી થયા. એટલે આ એક શીખાય છે સામાન્ય, પણ એવું એક મહાન વસ્તુ છે. એટલે કાયમ આપણે કંઈક જ્યારે મન ઢીલું પડે ત્યાર પાછો વિચાર કરવો કે ભાઈ આ તો બહુ આપણે ભૂલ થાય છે કે આપણે સેવા કરવી છે, મન પાછું પડવા દેવું જ નહીં. અને આની અંદર ઉત્સાહ અને ઉમંગથી બીજાનું મન પાછું હોય તો એને બળની વાત કરવી, આપણું મન હોય તો પણ આપણે બળની વાત લઈ, મહિમાની વાત લઈને પાછા આગળ વધવું. અને જે કંઈ કોઈનું મન દુઃખ થઈ ગયું હોય, કાર્યકર્તાઓનું મન દુઃખ થઈ ગયું હોય, અગર તો પેલા છોકરાને એના વડીલને કંઈ દુઃખ થઈ ગયું હોય તો આપણે ગમે તેમ કરીને એના સાથે બેસી ઉઠીને એનું સમાધાન મેળવીને પાછું એને રસ્તે ચડાવી દેવો. ઉપેક્ષા ના કરી નાખવી. કંઈ નહીં અમરશે એને કરવું છે, કંઈ મરશે નથી, આપણે તો કરવું છે. સામેથી આ તો ભગવાન કેટલા છે, અક્ષરધામમાંથી અહીં આવ્યા. હવે એમને વિચાર કર્યો કે આવું હોય તો આવશે ને પડશે, આપણે શું હતું એવું કહ્યું હતું, કંઈ વાંધો હતો એમને? કંઈ એમને અક્ષરધામમાં કંઈ ખોટ આવવાની હતી? આ વાત કરી કે નહીં, જોગીમાને કંઈ ખોટ આવવાની છે? એમને તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હતા. એમને આ સંકલ્પ ના કર્યો બાળ મંડળ નથી ચલાવવું તો એમને કંઈ ખોટ હતી? એમને કંઈ ખોટ નથી, એ તો બધા એની માટે થશે. પણ એક આપણી ઉપર દયા કરીને એમને આ વાત સંકલ્પ કર્યો. એટલે આપણે જો એમને ઉપેક્ષા કરીએ તો આપણું તો સ્થાન જ નથી. તો એમને જ્યારે ઉપેક્ષા નથી કરી તો આપણે સામેથી પણ એટલી તૈયારી જોઈએ, સામેથી પણ એટલી તૈયાર થઈ. વક્તાની જેટલી ઉત્કૃષ્ટતા હોય એટલી શ્રોતાની પણ હોવી. બે લોણો ભેગો થાય તો ઘણ વાગે તો સાંધો બાજી જાય, પણ ટાળું હોય તો એમાં હવે બધું ડૉક્ટર સ્વામી ઘણા બળની વાત કરે, મહંત સ્વામી, પણ આપણે ઢીલા ઢબ થઈને બેસીએ તો કંઈ સાંધો બાજે કરો. એમને જેટલો ઉત્સાહ છે એટલો ઉત્સાહમાં આપણો જોઈએ તો આપણું કામ થઈ જાય. સુખદેવજીને જેટલો ઉત્સાહ હતો એટલો સામે પરીક્ષિતને ઉત્સાહ હતો. સુખદેવજી જે વાત કરી કે તું બેસ આ વાત કરું છું અને મારી વાત સાંભળ તો તારું શ્રેય થઈ જશે. પણ તારે પહેલું તો મૂકવું જ પડશે કે આ તારી પશુ બુદ્ધિનો ત્યાગ કર. એ પહેલી વાત કરી દીધી એને. તારું જો ખરેખર અભય થવું છે, તારું મૃત્યુ નથી, અને એ તારે જો બરોબર સિદ્ધ કરવું હોય તો હું કહું એમ સાંભળ. પહેલી પશુ બુદ્ધિનો ત્યાગ. પશુ બુદ્ધિ એટલે આ જગતના વ્યવહારને સંસારને હું દેહ છું ને આ મારું છે ને પૈસા થઈને હું રાજા છું ને આ બધી પશુ બુદ્ધિ. એમાં આપણું છે જ નહીં કશું. આપણે કોણ છે? આત્મા. અને એ રૂપ થઈને તું આ મારી કથા સાંભળ. બધું મૂકી દીધું. એને પણ ઉત્કૃષ્ટ શ્રદ્ધા થઈ કે મારે આ વખતે મારું 7 દિવસમાં મોક્ષ કરવો જ છે, 7 દિવસની અંદર જ. અને 7 દિવસ પલાઠી વાળીને બેઠો, ખાધા પીધા વગર એક દ્રષ્ટિ આમ. અને સુખદેવ બરોબર પણ વરસી પડ્યા તે ભગવાન અંદર બેસી ગયા. ભગવાનનું વ્રતિ થઈ ગઈ ને તક્ષક કર્યો, આ શરીર છૂટી ગયું પણ આત્મા ભગવાન પાસે પહોંચી ગયો. એમ આપણે પણ એટલી ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોવી જોઈએ બેયની સામે, તો આપણું કામ જલ્દી થઈ જાય. એમ મહારાજ સંકલ્પ લઈને આવ્યા છે, જોગી મહારાજ આ સંકલ્પ કર્યો છે, તો આપણે પણ એટલો ઉત્સાહ રાખવો. આજે સંતોને પણ એટલો ઉત્સાહ છે, તમારે ઉત્સાહ છે,
અને કેટલુંક વ્યવહાર કાર્યને લઈને જરા મંદ પડી ગયા. એટલે વ્યવહાર કાર્યની અંદર પણ એવા વિચારો ન આવે અને મહારાજને સંભાળી અને આપણે એવું અદ્ભુત કાર્ય કરવું છે કે આપણે પણ છેલ્લો જન્મ કરવો છે. કેટલો જન્મ? છેલ્લો. હવે ફરી પાછું આ જગતમાં છે વિચાર? સુરતમાં મજા ખરી? ગારી ને બધું સરસ હે નહીં? પ્લેગ આવે છે. પ્લેગ આવે ત્યારે થોડો વૈરાગ થાય ને ભાઈ પછી ગારી ને બરફી પેડા પછી મેવા વાળા મેવા બધી આવી જાય એટલે પ્લેગ વખતે જરા વૈરાગ થાય, હાથ તૂટાય તો સારું. ભાગી ગયા બધા, સુરત છોડીને ભાગી ગયા, ફરી પાછા પેસી ગયા. જો ઘડીક વૈરાગ આવ્યો એટલે નાહી ગયા. ડોક્ટરો પણ નાહી ગયા. તમારી વાત ક્યાં કરવી છે? જે દવા કરનારા એ નાસી ગયા. હવને જીવ બાલો છે ને એટલે પણ ફરી પાછા અત્યાર પાછું ચાલુ થઈ ગયું. એટલે આપણે એવું ફરી આવવું નથી. આપણે આ છેલ્લી જ વાત છે કે એમને જ રાજી કરવાની વાત. જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે આપણે આ જન્મે છેલ્લો જન્મ કરીને મહારાજની સેવામાં બેસવું છે, પણ વચમાં કંઈ રોકાવું. વચમાં ઘણી જાતની બધી આવરણ આવે બધા. હા, ઇન્દ્રનો લોક આવે, જોવો છે ને ઇન્દ્રલોક, બહુ સરસ મજાનો છે. અને બ્રહ્માનો લોક આવે, પછી પ્રકૃતિ પુરુષ બધા પુરુષના લોક આવે, બધી અનંત સમૃદ્ધિ. અને એટલી બધી આપણે આ તો અમેરિકા એની હોય હિસાબમાં નહીં, એની સમૃદ્ધિ કે એની બધી સાહેબી આગળ એટલી બધી ત્યાં આગળ બધી સાહેબીઓ છે. એમાં લલચાય કે ના લલચાય? આ લોકમાં સહેજ ગમે એવું એમ હોય તો એક ઝૂંપડામાં મન બંધાઈ જાય, એક સામાન્ય પદાર્થમાં આપણું મન બંધાઈ જાય. તો આ તો બધી સમૃદ્ધિ. પણ આપણે જો એક સંકલ્પ કર્યો હોય તો એ બધી ગમે એટલી આવરણ આવે તો પણ આપણને એની અસર થાય. એમાં આપણું મન લોભાય. ભગવાનમાં જ્યારે મન લોભાયું તો પછી બીજામાં છે ને લોભાય? જે પ્રભુમાં લોભાય એ બીજામાં લોભાય નહીં. બીજા અનંત પદાર્થ હોય ને, ભગવાન કરતાં રૂપાળા હોય ને અનંત જાતની સમૃદ્ધિ હોય, પણ ભગવાન એટલે ભગવાન. એના જેવું કોઈ આ જગતમાં સુખ નથી, એના જેવું કોઈનું રૂપ નથી, એની જેવો આનંદ છે એવો બીજો કોઈ આનંદ નથી, એના જેવું સુખ બીજે છે નહીં. આટલી જ જો દ્રઢતા આપણે થઈ જાય તો સ્વાય કે પછી ક્યાંય મન લલચાય નહીં. ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. આ જગતનું કામ કાજ બીજું ત્રીજું કરતાં એક જ વૃત્તિ છે કે એ જે સુખ છે એવું સુખ નથી. આ ભલે સુખ છે પણ એ સુખમાં લોભાવા જેવું નથી. સુખને આપણે ભોગવી લેવું. કપડાં લત્તા ખાવા પીવાનું કંઈ છોડી કહી દેવા છે. મેવા સારા સારા હોય તો જરા બે લડાઈ લેવા ને બે ગારી પણ જમી લેવી, પણ એમાં સુખ નથી. આ તો શરીર ટકાવવા માટે ખાવું. સુખ તો પરમાત્માનું લેવાનું, સ્વાદ ભગવાનનો લેવાનો છે, સુગંધ ભગવાનની લેવાની છે. આ વસ્તુ આપણે સમજી રાખવાની. એટલે એ સાથે જો આપણે જીવન જીવીએ તો આ સેવા આપણે બહુ સારી રહે. કે બાળકોની સેવા કોને આપી? આપણે જોગી મહારાજ આપી. માટે જોગી મહારાજને રાજી કર્યા છે આ જન્મે કેવા પુરુષ આપણને મળે નહીં, અને એ આપણને મળ્યા છે. એમનો આદેશ છે આપણે બધું બૈરાના છોકરાની આજ્ઞા પાડીએ, શેઠિયાની પાડીએ, બીજાની પાડીએ, ઘણાની આજ્ઞા આપણે પાડીએ. તે તો આ લોકની વસ્તુ છે, પણ આ તો એક અક્ષરધામની આપણને પ્રાપ્તિ થાય એવી આજ્ઞા છે. તો એ આજ્ઞાની અંદર આપણે ઉભા રાખવું, એવો ઉત્સાહ રાખવો. અને આ બાળ મંડળની જે સેવા મળી છે એ સૌભાગ્ય માણી અને બધાએ ખૂબ સારી રીતે કરો છો સેવા. ખૂબ વાત જેમ રિપોર્ટ મળે છે એમાં બધા કાર્યકર્તાઓ પોતાનો બહુ જ મોટો ભોગ આપીને, સમય આપીને, સમય અનુકૂળતા નથી છતાં પણ પોતે કાર્ય કરે છે. એવું બળ મારા હંમેશને માટે આ બધાને આપે એ જ પ્રાર્થના.